નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર 11 પી બ્લોક એલિમેન્ટ વિશે ચર્ચા કરવાની છે. આપણે આપણા અગાઉના લેક્ચરમાં પી બ્લોક એલિમેન્ટમાં સમૂહ 14 ના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના, એની આયનીકરણ એન્થાલ્પી, એની વિદ્યુત ઋણતા, બરાબર એ બધા પદો વિશે ચર્ચા કરી ગયા છીએ. તેમજ આપણે અગાઉના લેક્ચરમાં એની પાણી પ્રત્યેની, ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વિશે પણ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. ચલો તો આજે આપણે એની હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વિશે ચર્ચા કરીએ. તો જ્યારે સમૂહ 14 ના જે ધાતુ તત્વો છે, એટલે કે જે સમૂહ 14 ના તત્વો છે, એ સમૂહ 14 ના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવે છે? તો હેલોજન તત્વો સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે ડાયહેલાઇડ અને ટેટ્રાહેલાઇડ સંયોજનો બનાવે છે. બરાબર, તો એ કેવી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, એનું વલણ કેવું છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો એનું વલણમાં શું ફેરફાર થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે જોઈએ હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 14 ના જે તત્વો છે એ ડાયહેલાઇડ અને ટેટ્રાહેલાઇડ એ બે પ્રકારના હેલાઇડ બનાવે છે. સમૂહ 14 ના તત્વો બે પ્રકારના હેલાઇડ બનાવે છે. કયા કયા છે? પહેલું છે ડાયહેલાઇડ, ડાયહેલાઇડ કયા કયા છે? CH2, SiH2, GeH2, TnH2 અને લેડના હેલાઇડ. તો અહીંયા જે X છે એ X બરાબર હેલાઇડ હેલોજન સંયોજનો તમારે દર્શાવવા પડે. તો હેલોજન તત્વો કયા છે મેં તમને શીખવાડ્યું છે, સમૂહ 17 ના તત્વો. બરાબર, સમૂહ 17 ના જે તત્વો છે એને આપણે હેલોજન તત્વો કહીએ છીએ. તો એ કયા કયા છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એ બધા જે તત્વો છે એ હેલોજન તત્વો છે. તો અહીંયા X બરાબર આપણે શું મૂકીશું? હેલોજન તત્વ. બરાબર, ચલો એવી જ રીતે સમૂહ 14 ના તત્વો ડાયહેલાઇડ બનાવે અને બીજા પણ એક હેલાઇડ બનાવે છે જેનું નામ છે ટ્રાયહેલાઇડ, ટેટ્રાહેલાઇડ. ટેટ્રાહેલાઇડ કયા કયા છે? CX4, SiX4, GeX4, SnX4 અને લેડના ટેટ્રાહેલાઇડ. સેમ X FClBr હેલોજન તત્વો. બરાબર, તો સમૂહ 14 ના બે પ્રકારના હેલાઇડ છે, ડાયહેલાઇડ અને ટેટ્રાહેલાઇડ. ચલો આપણે આગળ જોઈશું. આપણે ડાયહેલાઇડ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો ડાયહેલાઇડ સંયોજનો વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ડાયહેલાઇડ સંયોજનો, તો જે ડાયહેલાઇડ સંયોજનો છે એમાં CH2 અને SiH2 જે છે હેલાઇડ સંયોજનો એ વધારે પ્રમાણમાં સ્થાયી હોતા નથી, એ અસ્થાયી હોય છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ ડાયહેલાઇડ જે સંયોજનો છે
સ્થાયીતામાં શું જોવા મળે છે? આપણને વધારો જોવા મળે છે. તો ડાયહેલાઇડ સંયોજનોમાં આપણે લખી શકીએ કાર્બન અને સિલિકોનના MX2 સંયોજનો એટલે કે ડાયહેલાઇડ સંયોજનો સ્થાયી હોતા નથી. સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે જઈએ સ્થાયીતાનો ક્રમ વધતો જાય છે. કેવી રીતે વધે છે? GeEH2 SnH2 લીડ હેલાઇડ શું થાય છે? ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ સ્થાયીતાનો ક્રમ શું થાય છે? વધતો જોવા મળે છે. આપણે રાસાયણિક સ્થાયીતાને આધારે જો નક્કી કરીએ તો રાસાયણિક સ્થાયીતાને આધારે GX4 ની સ્થાયીતા GH2 કરતા વધુ હોય છે. એટલે કે GeX4 greater than GeX2 તો X2 કરતા X4 ની સ્થાયીતા શું થઈ ગઈ? વધારે થઈ ગઈ. પરંતુ લીડમાં એવું બનતું નથી. લીડ જે છે એમાં PbX4 ની સ્થાયીતા કરતા ઓછી છે. અહીંયા હું લખી શકું PbX2 greater than PbX4. અહીંયા ઉલટું જોવા મળે છે. બરાબર? તો આ છે ડાયહેલાઇડ સંયોજનો વિશે. ચલો હવે આપણે ટેટ્રાહેલાઇડ સંયોજનોનું જળ વિભાજન વિશે ચર્ચા કરીએ. ટેટ્રાહેલાઇડ સંયોજનો CL4 એ CCl4 નું જળ વિભાજન શક્ય નથી. એના પછીના જે તત્વો છે એનું જળ વિભાજન શક્ય બને છે. એવું કેમ બને છે? એનું રીઝન શું છે એ આપણે શીખવાનું છે. ચલો તો આપણે જોઈએ કે ટેટ્રાક્લોરાઇડમાં CCl4 છે એનું જળ વિભાજન શક્ય બનતું નથી. અને એના સિવાયના જે બીજા હેલાઇડ છે એ બીજા હેલાઇડમાં જળ વિભાજન શક્ય બને છે. તો કેમ બને છે? કારણ કે કાર્બન પાસે કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ એમાં એની પાસે ડી ઓર્બિટલ નથી અને સિલિકોન જર્મેનિયમ એ બધા જે તત્વો છે એની પાસે ખાલી ડી કક્ષક રહેલી છે, જેને કારણે એ ઇલેક્ટ્રોન યુગ્મ પાણીનું જે ઓક્સિજન છે એની પાસેથી શું કરશે? ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે. બરાબર? કેમ કે એની પાસે ખાલી ઓર્બિટલ પડી છે. બરાબર? એટલા માટે એ ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે? સ્વીકાર કરે છે. એટલા માટે એનું જળ વિભાજન પોસિબલ છે. જ્યારે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ખાલી ડી કક્ષક નથી એટલા માટે એનું જળ વિભાજન શક્ય બનતું નથી. ચલો આપણે એની રીત જોઈ લઈએ. તેનું કારણ શું છે? MX4 માં રહેલા મધ્યસ્થ પરમાણુ
પાણીના ઓક્સિજન પરમાણુ પાસેથી શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ એક્સેપ્ટ કરે છે. આપણે રિએક્શન દ્વારા સમજીશું તો તમને વધારે સમજાશે. તો ઓક્સિજન પાસેથી શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. ચલો આપણે રિએક્શન જોઈશું. SiCl4 લઈએ. SiCl4 એટલે કેટલા પરમાણુ ક્લોરીનના? 4. SiCl4 બરાબર. ચલો એની પાણી સાથે જે પ્રક્રિયા થાય છે એમાં ઓક્સિજન પાસે શું છે? આ ઇલેક્ટ્રોન યુગ્મ. તો સિલિકોન શું કરશે? આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને એક્સેપ્ટ કરશે. કેમ? કારણ કે એની પાસે ખાલી ડી ઓર્બિટલ પડી છે. બરાબર, ખાલી ડી કક્ષક છે તો એ શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મ એક્સેપ્ટ કરે છે. બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ એક્સેપ્ટ કરે છે ત્યારે OH નું Cl નું વિસ્થાપન OH વડે થાય છે. બરાબર. તો શું રિએક્શન થશે અહીંયા? -HCl SI હવે આ જે SiCl4 હતું એમાં એક Cl નું વિસ્થાપન OH વડે થયું. તો એવા 3 પાણીના અણુ લઈએ આપણે. બરાબર. અહીંયા એક પાણીનો અણુ છે, એવા 3 પાણીના અણુ લઈએ તો આપણને શું મળશે? SiOH4 મળશે. બરાબર. તો આ શું મળ્યું? સેલિસિલિક એસિડ. ચલો આપણે હવે જોઈએ કે આમાં એકંદરે જે પ્રક્રિયા થાય છે. બરાબર. એ પ્રક્રિયા કઈ છે? આપણે શું લીધું છે? SiCl4. શું લીધું છે આપણે? SiCl4 પ્લસ H2O લીધું છે અને HCl માંથી રિમૂવ કર્યું છે. બરાબર. તો આપણે કેટલા પાણીના અણુ લીધા છે? ટોટલ પ્રક્રિયા માટે 3 ને 1 4. તો 4 H2O. ચલો એ રિએક્શન થાય છે તો શું મળ્યું આપણને? SiOH4 પ્લસ કેટલા HCl 3 પ્લસ 1 એટલે 4 HCl માંથી રિમૂવ થયા છે. બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી? તો અહીંયા જે SiCl4 છે ટેટ્રાક્લોરાઇડ સંયોજન જે છે. બરાબર. એ શું કરે છે? પાણી પાસે રહેલો જે ઓક્સિજન પરમાણુ છે એના ઇલેક્ટ્રોન યુગ્મને પોતે શું કરે છે? એક્સેપ્ટ કરે છે. એની પાછળ કેમ એક્સેપ્ટ કરે છે? કારણ કે એની પાસે શું છે? ખાલી ડી ઓર્બિટલ રહેલી છે. એટલા માટે શું કરે છે? એક્સેપ્ટ કરે છે. અહીંયા શું બની ગયું? આ હાઇડ્રોજન અને ઓક્સિજન તો OH. બરાબર. તો અહીંયા એવા બીજા 3 પાણીના અણુઓ લઈએ તો એ પ્રક્રિયામાં શું મળે છે આપણને? SiOH4. બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ છે ટેટ્રાહેલાઇડ સંયોજનોનું જળ વિભાજન. ફરી એકવાર થોડું રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ અને ટેટ્રાહેલાઇડ સંયોજન છે એનું જળ વિભાજન. તો હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા છે એમાં સમૂહ 14ના તત્વોના 2 પ્રકારના હેલાઇડ છે, ડાય અને ટેટ્રાહેલાઇડ. ડાયહેલાઇડ સંયોજનમાં કાર્બન અને સિલિકોન અને MH2 સંયોજનો હોય એ સ્થાયી હોતા નથી. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સાયરાનો ક્રમ શું થતો જાય છે? વધતો જોવા મળે છે. જુઓ E, SN અને PB એ ઉપરથી નીચે તરફ જતા તત્વો છે તો એના ડાયહેલાઇડમાં શું થાય છે? વધારો જોવા મળે છે. રાસાયણિક સ્થાયિકાને આધારે GX4 ની સ્થાયિકા GH2 કરતાં કેવી છે? વધારે છે. બરાબર. પરંતુ એનાથી ઉલટું લેડની અંદર લેડ જે ટેટ્રાહેલાઇડ છે એના કરતાં લેડ આ જે ડાયહેલાઇડ છે એની સ્થાયિકા વધારે જોવા મળે છે. ચલો ટેટ્રાહેલાઇડ સંયોજનનું જળ વિભાજન જોઈએ તો CCl4 નું જળ વિભાજન શક્ય બનતું નથી. પહેલો જ ટેટ્રાહેલાઇડ છે એનું જળ વિભાજન પોસિબલ બનતું નથી. એનું કારણ શું છે? એનું કારણ છે MX4 માં રહેલા મધ્યસ્થ પરમાણુ પાણીના ઓક્સિજન પાસેથી શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. કેમ? કારણ કે એમાં ખાલી ડી કક્ષક રહેલી છે જ્યારે કાર્બનમાં ખાલી ડી કક્ષક રહેલી નથી. અહીંયા આપણે રિએક્શન પણ જોઈ. બરાબર. અને એકંદરે થતી પ્રક્રિયામાં શું છે? SiCl4. તો અહીંયા શું છે? પાણીનું એક અણુ છે તો એ શું કરે છે? ઓક્સિજન એના ઇલેક્ટ્રોન યુગ્મ સિલિકોનને આપી દે છે તો એની
4 મૂળ એવા હાઇડ્રોજન પાણીનું અણુ લઈએ આપણે 4 તો SiCl4 સાથે પ્રક્રિયા થઈને શું મળશે SiOH4 અને HCl એમાંથી શું થઈ જશે રિમૂવ થઈ જશે બરાબર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાર્બનના અપરૂપો વિશે ચર્ચા કરીશું તમે ધોરણ 10 માં કાર્બનના અપરૂપો જે છે એટલે કે એના બહુરૂપો જે છે એ કયા કયા સ્વરૂપે મળી આવે છે બરાબર એ તમે શીખી ગયા છો હા તમે ધોરણ 10 માં શીખ્યા છે ને કાર્બનના 3 અપરૂપો હતા હીરો ગ્રેફાઇટ અને ફુલેરી બરાબર તો આપણે કાર્બનના 3 અપરૂપો જે છે એના વિશે થોડી વિસ્તૃતમાં માહિતી મેળવી લઈએ ખૂબ જ ઈઝી ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કારણ કે તમે ધોરણ 10 માં શીખી ગયા છો કાર્બનના અપરૂપો અથવા એના બહુરૂપો પણ તમે કહી શકો છો એના જે બહુરૂપો છે એ સ્ફટિકમય અને અસ્ફટિકમય એમ બે પ્રકારે આપણને જોવા મળે છે બરાબર સ્ફટિકમય જે કાર્બનના અપરૂપો છે એ કયા કયા છે હીરો ગ્રેફાઇટ ફુલેરી એ બધા કેવા છે ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય અપરૂપો છે કાર્બનના બરાબર અને અસ્ફટિકમય એના જે બહુરૂપો છે એ કયા કયા છે તો છે કોક કોલસો એ બધું શું છે એના બહુરૂપો છે પરંતુ એ કેવા અસ્ફટિકમય અને સ્ફટિકમય એટલે કે હીરો ગ્રેફાઇટ અને ફુલેરી ચલો તો આપણે લખીશું કાર્બનના અપરૂપો બે પ્રકારના છે કયા કયા છે સ્ફટિકમય અને બીજું છે અસ્ફટિકમય સ્ફટિકમય મેં તમને કયા કયા હીરો ગ્રેફાઇટ અને ફુલરીન આ જે ત્રણ છે એ કેવા છે સ્ફટિકમય સ્વરૂપ ધરાવે છે અને અસ્ફટિકમયની વાત કરીએ આપણે તો કાર્બન બ્લેક કોક કોલસો આ બધા શું છે એના અસ્ફટિકમય અપરૂપો છે બરાબર ચલો તો હવે આપણે વિસ્તૃતમાં હીરો ગ્રેફાઇટ અને ફુલેરીન વિશે ચર્ચા કરવાની છે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો જે હીરો છે એ કેવો છે સ્ફટિકમય લેટિસ રચના ધરાવે છે કેવી રચના ધરાવે છે સ્ફટિકમય લેટિસ રચના અહીંયા આપણે જોઈએ હીરો કેવો છે સ્ફટિકમય તો એની રચના કેવી થશે સ્ફટિકમય લેટિસ રચના ધરાવે છે બરાબર એમાં દરેક કાર્બન જે છે એ અહીંયા કયું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે sp3 સંકરણમાં છે કયું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે એમાં sp3 હવે sp3 હાઇબ્રિડાઇઝેશન sp2 હાઇબ્રિડાઇઝેશન એ તો બધું તમે શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો તો તમને આવડતું જ હશે sp3 હાઇબ્રિડાઇઝેશન યાની એક H કક્ષક અને 3 P કક્ષકો બરાબર દરેક કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તેમાં કેટલા સિગ્મા બંધ જોવા મળે છે 4 સિગ્મા બંધ જોવા મળે છે આપણે કાર્બનનું સ્ટ્રક્ચર જોઈએ હીરાનું સ્ટ્રક્ચર જોઈએ તો કેવું છે એક કાર્બન પરમાણુ જે છે એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે જો આ કાર્બન પરમાણુ છે બીજો 1 2 અને બીજા 3 પરમાણુ સાથે જોડાયેલો છે એવી જ રીતે જેમ જેમ આગળ જઈએ આ કાર્બન પરમાણુ 1 2 અને 3 સાથે સંકળાયેલો છે એવી જ રીતે આ કાર્બન પરમાણુ 1 2 અને બીજા એક કાર્બન સાથે આ 1 આ 2 અને આ 3 આ 1 આ 1 આ 2 અને આ 3 1 1 2 અને 3 આ 1 છે આ 2
અને આ 3 થઈ ગયા 3 બંધ. એવી જ રીતે જેમ જેમ આગળ આપણે જઈશું એમ એમ એની જે રચના જોવા મળશે કેવી જોવા મળશે? સ્ફટિકમય ત્રિપરિમાણીય જાળીદાર રચના જોવા મળે છે. કેવી રચના જોવા મળે છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના જોવા મળે છે. એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. આપણે જે બંધ દર્શાવ્યો છે આ બંધ, આ દરેક બંધની બંધ લંબાઈ એક સમાન છે. કેટલી છે? 154 પિકોમીટર. તો આપણે જોઈ ગયા કે કાર્બન કાર્બન બંધની બંધ લંબાઈ 156 પિકોમીટર છે. બંધ લંબાઈ કેટલી છે? 154 પિકોમીટર. અવકાશમાં તે અસીમિત એટલે કોઈ જેની કોઈ સીમા ના હોય એવી જ એ વિસ્તરેલું હોય છે. અવકાશમાં અસીમિતપણે વિસ્તરેલું હોય છે. બરાબર? એટલા માટે એની રચના જે છે કેવી જોવા મળે છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના જોવા મળે છે. આ પ્રકારના જે સંયોજનો છે એમના બંધને તોડવા માટે આપણે વધારે ઊર્જા આપવી પડે છે. એ બંધને ઝડપથી તોડી શકાતું નથી. એટલા માટે હીરો ખૂબ જ કેવો છે? સખત છે. બરાબર? તો આ પ્રકારના સંયોજનોને તોડવા અતિ મુશ્કેલ છે. તેથી હીરો કેવો છે? આપણને ખ્યાલ છે. તેથી હીરો સખત છે. કેવો છે? કાર્બનના બે વર્ગો છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. આપણે હીરા વિશે અત્યારે વાત કરીએ છીએ. એ કેવો છે? સ્ફટિકમય છે. હીરો, ગ્રેફાઇટ અને ફુલરી એ એના સ્ફટિકમય સ્વરૂપ છે અને અસ્ફટિકમય જે છે એ કાર્બન, બ્લેક, કોક અને કોલસો એ એના અસ્ફટિકમય સ્વરૂપ છે. તો સૌથી પહેલા આપણે હીરા વિશે ચર્ચા કરી તો શું જોયા એમાં? એ સ્ફટિકમય લેટીસ છે. કેવો છે? સ્ફટિકમય. એના દરેક કાર્બન જે છે એ કેવી હાઇબ્રિડાઇઝેશન બતાવે છે? કેવું સંકરણ દર્શાવે છે? sp3 સંકરણ છે. તેમાં કેટલા સિગ્મા બંધ છે? ટોટલ 4 સિગ્મા બંધ, પાઈ બંધ જોવા મળતો નથી. એની રચના કેવી જોવા મળે છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના જોવા મળે છે. કેવી છે? ત્રિપરિમાણીય જાળીદાર રચના. એક કાર્બન પરમાણુ અને 3 કાર્બન પરમાણુ સાથે એક કાર્બન પરમાણુ જે છે એનો જે બંધ છે બીજા 3 સાથે જોડાયેલો છે. કાર્બન કાર્બનની આ જે બંધ લંબાઈ છે આ બંધ લંબાઈનું જે અંતર છે કેટલું છે? 154 પિકોમીટર. અવકાશમાં તે અસીમિતપણે વિસ્તરેલું જોવા મળે છે. આ પ્રકારના જે સંયોજનો છે એને તોડવા ખૂબ જ મુશ્કેલ છે. આ જે બંધ બને છે આ બંધને તોડવામાં ઘણી મહેનત લાગે છે. એને તોડવા ઘણા મુશ્કેલ છે. આથી આપણને ખ્યાલ છે આપણે બધા હીરો જોયેલો છે. કેવો છે? એકદમ સોલિડ જોવા મળે છે. બરાબર? તો આપણે હીરાની જે રચના છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે એના થોડા ઉપયોગો પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એના ઉપયોગો શું છે? સાધનોની ધાર કાઢવામાં, બીબા બનાવવામાં, અને જે વીજળીના બલ્બ આવે છે એમાં ટંગસ્ટન પાતળા તારના ઉત્પાદનમાં. બરાબર? તો આ છે હીરો. હીરા વિશે આપણે એના ઉપયોગો અને એની રચના
રચના વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્રેફાઇટ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્રેફાઇટ વિશે ચર્ચા કરીએ. ગ્રેફાઇટ એ પણ કેવું સ્વરૂપ છે? કાર્બનનું જે બહુરૂપ છે એમાં સ્ફટિકમય સ્વરૂપ છે. આપણે હમણાં ચર્ચા કરી ગયા, બરાબર? તો એ ગ્રેફાઇટ છે એની રચના કેવી જોવા મળે છે? તો એ બહુસ્તરીય રચના જોવા મળે છે. કેવી રચના? એક સ્તર પર બીજું સ્તર, બીજા ઉપર ત્રીજું સ્તર. ચલો આપણે એની આકૃતિ દ્વારા સમજીએ. એક ઉપર એક વલય જોવા મળે છે અને એમાં બહુસ્તરીય એટલે એક કરતા કેટલા સ્તર હશે? એમાં વધારે. આવી રીતે એક ઉપર એક સ્તર ગોઠવાયેલા હશે, બરાબર? તો આને આપણે શું કહીશું? બહુસ્તરીય રચના. કેવી રચના જોવા મળે છે? બહુસ્તરીય રચના જોવા મળે છે. એક ઉપર એક સ્તર ગોઠવાયેલું છે, બરાબર? તો આ શું છે? આવા 1 2 3 એવી રીતે અનેક એના સ્તરો ગોઠવાયેલા હોય છે. એટલા માટે એની રચના કેવી જોવા મળે છે? બહુસ્તરીય. એક કરતાં વધારે સ્તર છે એટલે એની રચના કેવી છે? બહુસ્તરીય રચના. અહીંયા આ જે સ્તર છે, આ બે સ્તરો એમની વચ્ચે આ જે ફોર્સ લાગે છે એ વાન ડર વાલ્સ બળ છે. કયું બળ છે? વાન ડર વાલ્સ બંધ. તો અહીંયા જે આ સ્તર વચ્ચે જે બળ લાગે છે એ બળને આપણે કયું બળ કહીશું? વાન ડર વાલ્સ બળ. વાન ડર વાલ્સ બળથી જોડાયેલા છે. આમાં દરેક જે સ્તર છે એ દરેક સ્તરમાં 6 વલયની એક રચના જોવા મળે છે. તો કેવી રચના રહે છે? ષટકોણીય રચના. તો તેમાં દરેક સ્તર 6 કાર્બન પરમાણુના ષટકોણીય વલય બનાવે છે. અહીંયા જુઓ, આ જે વલય જોવા મળે છે કેવું જોવા મળે છે? ષટકોણીય. કેવું વલય જોવા મળે છે? ષટકોણીય વલય જોવા મળે છે. આમાં જે બે ક્રમિક સ્તર વચ્ચેનું જે અંતર છે, બરાબર, એ કેટલું છે? 340 મીટર. બે ક્રમિક સ્તર વચ્ચેનું અંતર આપણે જોઈએ તો કેટલું થાય? 340 પિકોમીટર. હવે આ જે કાર્બન કાર્બનની બંધ લંબાઈ છે, આ કાર્બન કાર્બનની બંધ લંબાઈ, એ બંધ લંબાઈ કેટલી છે? 1 for 1.5 પિકોમીટર. અહીંયા આપણે કેટલું લખ્યું? 340 પિકોમીટર, બરાબર? તો આપણે લખી શકીએ કાર્બન કાર્બન બંધની બંધ લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1 for 1.5 પિકોમીટર. કાર્બન કાર્બન બંધની બંધ લંબાઈ 1 for 1.5 પિકોમીટર છે. આપણે શું જોયું? ષટકોણીય વલય રચના ધરાવે છે. અને એમાં જે હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે, જે સંકરણ જોવા મળે છે, એ કયું સંકરણ જોવા મળે છે? sp2 સંકરણ જોવા મળે છે. કારણ કે એક s કક્ષક અને બે p કક્ષક એ શું થયેલા હોય છે? ઓવરલેપ થયેલા હોય છે, બરાબર? તો આપણે એવું લખી શકીએ કે આ ષટકોણીય વલય
હાઇબ્રિડાઇઝેશન sp2 સંકરણ જોવા મળે છે, જેમાં કેટલા સિગ્મા બંધ થાય છે, જેમાં 3 સિગ્મા બંધ અને બાકી રહેલો જે ચોથો ઇલેક્ટ્રોન રહી જાય છે એ પાઈ બંધ બનાવે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે એમાં 3 સિગ્મા બંધ અને બાકી રહેલો ચોથો ઇલેક્ટ્રોન પાઈ બંધ બનાવે છે. કયો બંધ બનાવે છે? પાઈ બંધ બનાવે છે. તેથી ગ્રેફાઇટ કેવો છે? ખૂબ જ નરમ છે. અને તેમના સ્તરો, તેથી તેમના જે સ્તરો છે એકબીજા પર સરકી શકે છે. ગ્રેફાઇટના જે સ્તરો છે એ સ્તર વચ્ચેના જે બંધ જોવા મળે છે એને તમે સહેલાઈથી તોડી શકો છો. એટલા જ માટે ગ્રેફાઇટ કેવું છે? નરમ છે. તેથી તેમના સ્તરો એકબીજા પર, આ જે સ્તર છે એકબીજા પર શું થઈ જાય? સરકી જાય છે. બરાબર. પરંતુ એનો આ જે ગુણધર્મ છે, સરકી જવાનો ગુણધર્મ, એના કારણે તેનો ઊંજણ તરીકે ઉપયોગ કરી શકાય છે. ઓઇલનો આપણે અમુક વખતે ઊંજણ તરીકે ઉપયોગ નથી કરી શકતા, પરંતુ આ જે સરકી જવાનો ગુણધર્મ છે એને કારણે એમાં ઊંજણ તરીકે પણ એનો સારો એવો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરાબર. તો ગ્રેફાઇટ વિશે ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો? ગ્રેફાઇટ ના જે સ્તરો છે એની જે રચના તમને જોવા મળે છે અહીંયા આકૃતિમાં, એમાં શું છે? વલય રચના જોવા મળે છે. ષટકોણીય વલય રચના. એનું શું બનેલું છે? એક આખું સ્તર બનેલું છે. બરાબર. એક સ્તર અને બીજું સ્તર. આવા બીજા કેટલાક સ્તરો? તો એક સ્તર અને બીજું સ્તર એ બે શું છો? ષટકોણીય વલય આકારની જે રચના છે અને સ્તર એકબીજા ઉપર ગોઠવાયેલા હોય છે. આ રચનાને શું કહેવાય છે? બહુસ્તરીય રચના. કારણ કે એક કરતાં વધારે સ્તરો છે. આ જે સ્તરો છે વાન ડર વાલ્સ બળથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેમાં દરેક સ્તર 6 કાર્બન પરમાણુના ષટકોણ વલય બનાવે છે. જો આ ષટકોણીય વલય બની ગયું. બે ક્રમિક સ્તર વચ્ચે 340 પિકોમીટરનું અંતર છે અને કાર્બનની બંધ લંબાઈ છે 141.5 પિકોમીટર. આ જે હાઇબ્રિડાઇઝેશન છે એ કયું છે? સંકરણ sp2, એટલે કે s અને 2 p કક્ષકો 3 સિગ્મા બંધ બનાવે અને બાકી રહેલો જે ચોથો ઇલેક્ટ્રોન છે શું બનાવશે? પાઈ બંધ બનાવે છે. ગ્રેફાઇટના સ્તર વચ્ચેના બંધને તમે સહેલાઈથી તોડી શકો છો. કેમ તોડી શકાય છે સહેલાઈથી? એ ખૂબ જ નરમ છે. તેથી તેમના સ્તરો એકબીજા પર શું થાય છે? સરકી જાય છે. આના જે સ્તરો છે એને તમે સહેલાઈથી તોડી શકો છો, એટલા માટે આ સ્તરો એકબીજા ઉપર સરકી જાય છે. આ ગુણધર્મના કારણે તેનો ઉપયોગ આપણે ઊંજણ તરીકે કરી શકીએ છીએ. એનો આ સરકી જવાનો જે ગુણધર્મ છે એને કારણે આપણે એનો ઉપયોગ ઊંજણ તરીકે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આજે આપણે હીરો ગ્રેફાઇટ વિશે, કાર્બનના અપરૂપો જે છે હીરો અને ગ્રેફાઇટ, એના વિશે ચર્ચા કરી. બરાબર. તો આજનો આપણો આ ટોપિક અને આપણો વિડિયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આપણે અગાઉના લેક્ચરમાં ફ્લોરિન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો.